એક મહિનામાં તો નહીં જ. સાચું ખોટું મારવાલા, એક મહિનો બહારનું કાંઈ નહીં, એક મહિનો ખોટું નહીં બોલવાનું, એક મહિનામાં પ્રપંચ નહીં કરવાનો, પછી એક મહિનામાં જ ના, એક મહિનો ટેવ પડશે ને પછી તમારે ને મારા મનને વાળવું નહીં પડશે. વલ્લભે કહ્યું છે મનને મારવાની જરૂર નથી, મનને વાળવાની. તમને ગુસ્સો આવે છે, ભક્તિમાં કરો. કેમ? આ કેટલી સુંદર સેવા કરે છે, કીર્તન કરે છે, મારાથી કેમ નથી થતું? કરો જાત ઉપર ગુસ્સો. લોભ, આનાથી આટલો બધો સત્સંગ થાય છે, મારાથી કેમ નથી થતો? દરેક વૃત્તિને તમે આની અંદર વાળી દો, ટાળવાની જરૂર નથી. આ શબ્દો વિચારવા જેવા છે. યોગ માર્ગ કહે છે મન જો આપણી બધી ઉપાધિઓના કારણરૂપ છે તો એ મનને મારી નાખો. સમાધિની ચિત્ત વૃત્તિઓનો નિરોધ છે અને નિબિડ સમાધિમાં તો મનનો પણ નિરોધ છે. મન જ રહે નહીં. જો મન જ ન રહે તો સુખ કોને થાય અને દુઃખ પણ કોને થાય? આપણે ઘણીવાર આમ નહીં કે તમારો હાથ શૂન્ય થઈ ગયો છે, ખાલી ચડી જાય ત્યાં તમે ટાંકણી મારો ને તમને વાગે નહીં. તો યોગ માર્ગ એવું કહે છે મનને મારી નાખો. આપણા વલ્લભ કહે છે ના, મન છે તો મનમોહનમાં સ્પંદનો થાય, તો મનોરથ થાય, તો આનંદ આવે. ભક્તિ માર્ગી આચાર્યોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, મનને મારી નાખવા કરતા મનને કોઈ ઠેકાણે મેળવી દઈએ તો કેવું સારું? મનને મારી નાખવાથી દુઃખ જશે પણ સુખનો અનુભવ તો નહીં જ થાય. જળ પદાર્થોમાં મન નથી, તેથી એને સુખ પણ નથી અને દુઃખ પણ નથી. પ્રાણી માત્રમાં મન છે, તેથી પ્રાણી માત્રને સુખ દુઃખનો અનુભવ છે. મન હોવું એ જળનો ધર્મ નથી, તે ચેતનનો ધર્મ છે. આપણને ભગવાને મન આપ્યું છે, તેથી આપણે જાગતા છીએ અને જીવતા છીએ, આવી અનુભૂતિ થાય છે. મન ચેતનાથી અનુભૂતિ કરાવનાર સાધન છે. જો મન મરી જાય તો માણસ પણ જીવતું મળદું થઈ જાય. આપણને ખાવાનું મન થાય, કપડાં પહેરવાનું મન થાય, બહાર જવાનું મન થાય, સિરિયલ જોવાનું મન થાય, પણ મન મરી જાય તો? આપણામાં કહેવત છે મન વિનાનું મળવું ને ભીતારે. એક બીજી રીતે પણ આ બાબતનો વિચાર કરવા જોઈએ. જો ઈશ્વરે માનવ શરીરમાં મન મૂક્યું છે તો એનો કોઈ ઉપયોગ હોવો જોઈએ. એ ઉપયોગ સારી રીતે કરતા આવડે તો મનને મારવાની જરૂર છે. માટે ભક્તિ માર્ગમાં મનનું મારણ નહીં, ઉર્ધ્વીકરણ છે. આપણી પાસે એક ટોર્ચ છે. અંધારામાં ટોર્ચની મદદથી આપણે ઉકરડો પણ જોઈ શકીએ છીએ. હમણાં એક જણ વ્રજમાં ગયું હતું તો ગિરિરાજજીની પરિક્રમા કરતો. હવે લાઇટ વહી ગઈ તો એ બેન ટોર્ચ લેતા ભૂલી ગયા હતા અને મોબાઈલનું ઓલું ચાર્જિંગ વયું ગયું. હવે લાઇટ વહી ગઈ ચાર્જિંગને, તો એના ગોરને એણે કીધું હતું પણ આવ્યા નહીં, એટલે બધાએ કીધું વ્રજમાં કાંઈ ડરવા જેવું નહીં, તમે એકલા કરો તોય વાંધો નહીં. તો એને એની ભાણી 2 જણા અમેરિકાથી આવી હતી, તો 2 જણા કરતા હતા. હવે તમને મારે જે કહેવું ત્યાં સાક્ષાત ઠાકોરજી છે ને છે જ. એટલે એની ભાણી એમ કીધું, મામી એ કે અહીંયા ક્યાંક સાપ બાપ નીકળે તો આપણે ઊભા રહી જાય, લાઇટ આવે ને પછી જઈએ. એટલે મામી હવે કીધું હવે ગિરિરાજ બાબા હોય પછી તાર ડરવાની શું જરૂર? પગ મૂકવા ગયા તો અહીંથી અહીંયા સુધીનો સાપ કેવો દેખાયો નહીં, અંધારું હતું, પણ જેવો એ સાપ આવ્યો ને એ ભેગી લાઇટ આવી. સમજાયું બધાને મારવાલા? લાઇટ આવી એટલે બે કેવા બી ગયા હોય, પાછળ દોડ્યા. ત્યારે ઓલો દૂધવાળો જાતો તેણે કહ્યું, બેન તમને ગિરિરાજ બાબાએ દર્શન આપ્યા, સફેદ સાપ છે. તો બરાબર સાપનું આવવું ને લાઇટ આવવું એ આપણા બસની વાત છે.
સાક્ષાત ગિરિરાજ બાવા, સાક્ષાત યમુનાજી, સાક્ષાત ઠાકોરજી, સાક્ષાત વલ્લભ, સાક્ષાત વિઠ્ઠલ. પણ જો આપણો ભાવ સાચો હોય તો, ભાવ સાચો નથી તો આપણે શું કહીએ, સારું થયું લાઇટ આવી ગઈ ને તો મને સાફ કરી જાત. સમજા ને મારી વાત? પણ એમણે પછી મને ફોનમાં કીધું ને તો મારાય રોમાંચ ખડા થઈ ગયા. મને કે ઇલાનથી તમે બધા દાખલા આપો ને ત્યારે અમને એમ થાય હાથી આવું થતું હશે, પણ આજે અમારી સાથે આવું થયું. આપણી પાસે એક ટોર્ચ છે. અંધારામાં આ ટોર્ચની મદદથી આપણે ઉકરડો પણ જોઈ શકીએ અને ફૂલવાડી પણ જોઈ શકીએ. ફેર એટલો જ છે કે આપણે એ ટોર્ચનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ઉકરડો જોવામાં કરીએ છીએ કે ફૂલવાડીમાં કરીએ છીએ? સંસાર ઉકરડો જ છે. પણ આપણે બધા કેવા છીએ, તમે ઓલું રાત્રે વૈધું હોય તો કૂતરાને રોટલી ખવડાવીએ ને, તો દૂર હોય તો બોલાવીએ ને, આવો આવો આવો, પછી ખાઈ લે ને, એ જાય ને આપણને ચાટવા માંડે. એ આપણનો ઉપકાર કરે કે તે મને રોટલી, તો આમ આમ પગ ને, તો આપણે જઈને એટલે લાકડી મારીએ કે નહીં? બીજે દિવસે બોલાવે તે લાકડી યાદ રાખે કે ઓલી રોટલી યાદ રાખે? આપણા બધાને દશા એવી છે. સંસારમાં આપણે હટ થાય ને કોઈનાથી, ને ઘરમાં બહાર સગાવાલા દીકરા હોવ નક્કી કરી લે કોઈનું નથી, જવા દ્યો, એકલો ઠાકોરજી જ આપણો જ. પછી બીજે દિવસે એમ કે એ મમ્મી અહીંયા સાઈન કરી દો ને, આજે આપણે બહાર પિક્ચર જોવા જવું છે. ઓલું ભૂલી ગયો ને કૂતરો. આજે સંસારમાં આપણા બધાને દર્શાવી છે. એવી જ રીતે કીડા જેવું મન સંસારના ગંદા ખાડામાં ફસાયું. એ જ મન જો કોઈ દિવ્ય વસ્તુમાં આસક્ત બને તો તે ફાયદારૂપ થાય. ભક્તિ માર્ગની તમામ પ્રક્રિયાઓ મનને સંસારમાંથી ખેંચી એક એવી દિશામાં લઈ જવાનું જે દિશામાં મન ઉન્નત બની સાચા આનંદની અનુભૂતિ પામી શકે. આપણે આ 2 ફકરા પૂરા કરીને વિરામ આપીએ, કારણ કે પછી અંધારું થશે. મનને ઉધ્વકરણની દિશામાં લઈ જવા માટે ભક્તિ માર્ગમાં 3 સોપાનો. સોપાન એટલે પગથિયું. પહેલું સોપાન ઈશ્વર પ્રત્યેના પ્રેમનું. જો ઠાકોરજીમાં પ્રેમ થાય ને તો જ આ બધો આનંદ આવે. ક્રિયા કરીએ તો ન આવે. બીજું સોપાન ઈશ્વર પ્રત્યેની આસક્તિનું. આસક્તિ એવો જા નહીં શકતી. આપણને આપણા છોકરાઓમાં આસક્તિ હોય ને એટલી કોઈ નામ ન હોય. સાચું ખોટું મારવાલા? ધક્કો મારે તોય પાછી આસક્તિ વાગી ગયો હશે, એને માર્યો નહીં હોય. એટલે સંસાર આવો વાલો છે આપણને. ત્રીજું સોપાન ઈશ્વર તરફની વ્યસન દશાના. જો 4 દશા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણને બધાને હજી પ્રેમ નથી થયો. જ્યાં સુધી સંસારમાં પ્રેમ છે ત્યાં સુધી શ્યામમાં પ્રેમ થાય નહીં. થાય પણ થોડો થોડો થયો છે એટલે તાપમાં બેઠા છે. મનને નિરુદ્ધ બનાવનાર દુનિયામાં મોટામાં મોટું જો કોઈ સાધન હોય તો તે પ્રેમ છે. જ્યારે માણસના અંતઃકરણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે ત્યારે મન ત્યાં દોડી જાય છે. પ્રેમ નામનો પદાર્થ મનનું વધારેમાં વધારે આકર્ષણ કરે છે. આ પ્રેમ, આસક્તિ અને વ્યસનના પરિવર્તન પામતા પામતા છેવટે તન્મયતામાં ફેરવાય છે. પહેલાંના જમાનામાં તો છોકરા છોકરી જોવે નહીં ને હસ્તમેળાપ થતો હતો. ખરું કે નહીં મારવાલા? તો શરૂઆતમાં તો આમ બીક લાગે કે વરને શું ગમે ને શું નહીં, શું ખાવું ને. પછી ભેગા રહેવા માંડીએ એટલે ખબર પડી જાય ને. શરૂઆતમાં આપણે બીતા હોય, પછી આપણાથી બીવા માંડે પ્રેમ. તો પ્રભુ, અત્યારે આપણે પ્રભુથી બહુ ડરીએ. આ હાથ ખાસા કરવાનું રહી ગયું. જે નવા નવા પોસ્ટ કરાવે ને, મારા ઘરે રોજ 25-50 ફોન આવે. ઈલાબેન આજે દૂધ સરાયું નહીં મંગળાનું ને, બોલો અમે શૃંગાર ભોગ ધરી દીધો. એને ડર લાગે છે કે અમે ખોટું. ઠાકોરજી એવું બધું તમારા દોષ જોવા આવ્યા જ નથી.
ઠાકોરજી તમને પ્રેમ કરે છે. આપણો દીકરો જમવા બેઠો હોય અને સવારની ભાખરી અને રોટલીના બદલે પીરસી દઈએ તો આપણો દીકરો ગુસ્સો કરે? ના કરે. આપણો ઘરવાળો ગુસ્સો કરે? ના કરે. તો પ્રભુ પણ આપણા દોષ સામું આજે નહીં કાલે નહીં ક્યારેય જોતા નથી. પ્રેમના પરમ તત્વને સમજાવવા માટે શ્રી નારદજીએ નારદ ભક્તિ સૂત્રોમાં સુંદર વ્યાખ્યા આપી છે. આપણે દુનિયામાં જેને પ્રેમ સમજીએ છીએ સાચો પ્રેમ નથી. કોઈકે નારદજીને પૂછ્યું, આખી દુનિયા જે પ્રેમ માટે રડે છે અને જીવે છે તેને પ્રેમ કહેવાય ખરો? નારદજી પણ પહેલાં તો ગૂંચવાઈ ગયા. તેમણે કહ્યું, અવર્ચનીય પ્રેમ સ્વરૂપમ. પ્રેમના સ્વરૂપને શબ્દોના માળખામાં બાંધવાનું મારામાં સામર્થ્ય નથી. પ્રેમને વ્યક્ત કરી શકાય, અનુભવી શકાય, પણ પ્રેમને આપણે બોલીને ના. જુઓ, ઘણીવાર કોલેજમાં હોય ને કોઈ ઉપર પ્રેમ થયો હોય ને તો આપણે મોઢેથી નથી બોલતા, અત્યારે કહી દઈએ છીએ. આપણા વખતની વાત છે. આંખથી સામેવાળો સમજી જાય કે મને પ્રેમ કરે છે. તો જ્યાં શબ્દોથી વર્ણવી ન શકાય ત્યાં આંખથી પ્રેમ થઈ જાય. તો શબ્દો ઓછા પડે એ પ્રેમ. પ્રેમનું સ્વરૂપ આવું હોવા છતાંય નારદજીએ પ્રેમ સ્વરૂપના કેટલાક લક્ષણો આપ્યા. તેનું એક લક્ષણ છે અવિચ્છિન્ન. પ્રેમ એ કદી છૂટે નહીં કે તૂટે નહીં એવી ચિત્તની એક ભાવધારા છે. દેશ કાળ વગેરે તેમાં પ્રતિબંધ કરી શકતા નથી. આપણા કેટલાક ભાવ દેશ બદલાતા તૂટે છે, કેટલાક ભાવ સમય બદલાતા બદલાય છે, કેટલાક ભાવ એવા છે કે બીજાના દોષ જોતા તૂટે છે. લૌકિક પ્રેમમાં કેવું છે, આપણો દીકરો આપણી ભેગો રહેતો હોય ને ભણવા જાય અમેરિકા અને ત્યાં લગ્ન કરી લે, પછી આપણી ભેગો રહેતો હોય, પ્રેમ હોય એટલો રે મારા વાલા? હા કે ના? તો કયો. લગ્ન થાય પછી પેલા જેટલો પ્રેમ રહે? કેવા બધા હસી ગયા. તો વ્યક્તિ પ્રમાણે પ્રેમ બદલાય, સમય પ્રમાણે પ્રેમ બદલાય, દેશ પ્રમાણે પ્રેમ બદલાય, સંજોગ પ્રમાણે પ્રેમ બદલાય, સમય પ્રમાણે પ્રેમ બદલાય. એક તો પ્રભુનો પ્રેમ જ એવો છે કે કોઈ પણ સંજોગમાં, કોઈ પણ સમયમાં ક્યારેય આપણા તરફનો પ્રેમ ઓછો થતો નથી. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. આ ત્રણેય સાધનોથી સાચો પ્રેમ તૂટતો નથી, માટે તેને અવિચ્છિન્ન કહ્યો. મૃત્યુ મોટામાં મોટું વ્યવધાન છે જેમાં દેશ અને કાળ બંનેનો સમાવેશ થાય છે. મૃત્યુ થવાથી આપણા અંતઃકરણમાંથી ભાવ નામનું તત્વ મરી જાય છે. જો તે નથી મળ્યું તો સમજવું કે ભાગવત તત્વ બીજું નામ પ્રેમ છે, અને મરી જાય તો સમજવાનું કે મોહ છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારે દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેં સુરભી કુંડ બિલછુ कदम खंडी पे अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના તેરો ભરોસો
દ્રઢના ચરણના કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટા બિના સબ જોગ બારોલી ગાયો બધી કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધના और नहीं आकली में जासु होय निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को केरो भरोસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે